હાલ જોઈએ તો આજે 18 ઓગસ્ટ અને મંગળવારનો દિવસ છે। આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો કોઈ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે। રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે ખેડૂતો આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે, કારણ કે હવે પિયતના પાણીની પણ તંગી છે। ત્યારે અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આગામી વરસાદી રાઉન્ડમાં રાજ્યના આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। આ ઉપરાંત હવામાન વિભાગે પણ આગામી 3 દિવસ અલગ અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે। આ ઉપરાંત ભારે વરસાદી રાઉન્ડને લઈ પણ હવામાન વિભાગ દ્વારા મહત્વની અપડેટ જાહેર કરવામાં આવી છે। ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં અત્યાર સુધીમાં કેવો વરસાદ પડ્યો છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હવામાન વિભાગે તથા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ આગામી દિવસોમાં સાર્વત્રિક ભારે વરસાદી રાઉન્ડને લઈને શું આગાહી જાહેર કરી છે તેના વિશે વિગતે વાત કરીએ ગુજરાતી પર। આમ તો હવે ચોમાસાને માત્ર સવા મહિના જેટલો જ સમય કદાચ બાકી રહ્યો છે, ત્યારે અનેક ખેડૂતો હજુ પણ સારા ચોમાસાની રાહ જોઈ રહ્યા છે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હાલ પિયતના પાણીની તંગી છે અને ખેડૂતો વરસાદનો નવો રાઉન્ડ ક્યારે આવશે તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। ત્યારે હવામાન વિભાગે આગામી 4 થી 5 દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે। આ ઉપરાંત કેટલાક હવામાન મોડેલ આ મહિનાના એકદમ અંતમાં ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે તેવી સંભાવના દર્શાવી રહ્યા છે। આ વચ્ચે એક સિસ્ટમ હાલ પૂર્વ ભારતના રાજ્યો પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યો પર ફરી રહી છે અને આ સિસ્ટમ પહેલા લો પ્રેશર એરિયામાં હતી, ત્યારબાદ આ ડિપ્રેશન બનીને નબળી પડી અને હવે ફરીથી તે ડિપ્રેશન બનીને મજબૂત બની રહી છે। તેથી તેની અસર પૂર્વના રાજ્યોમાં સામાન્ય રીતે ત્યાંથી નજીક આવેલા ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે, પણ તેની અસર ગુજરાતમાં થાય તેવી શક્યતાઓ નહીવત છે। ત્યારે ઘણા મોડેલો એવું પણ દર્શાવે છે કે આ ઓગસ્ટ મહિનાના એકદમ અંતમાં અથવા તો સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થાય ત્યારે એક નવી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થશે અથવા ગુજરાતની આસપાસ પહોંચે તેવી શક્યતાઓ છે અને આ વરસાદી નવો રાઉન્ડ શરૂ થાય અને ત્યારે દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે। ત્યારબાદ તે આગળ વધે અને મધ્ય અને પશ્ચિમ ગુજરાત એટલે કે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ સારા એવા વરસાદ પડે તેવી શક્યતાઓ છે। હવે હવામાન વિભાગની આજે અને આગામી દિવસોમાં વરસાદને લઈ શું આગાહી છે તે જાણીએ તે પહેલા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં નવા વરસાદી રાઉન્ડને લઈને શું કહ્યું છે, આવો જાણીએ। 25 ઓગસ્ટ આસપાસ એમાં બની શકે કે 24-36 કલાક વહેલું કે મોડું 25 ઓગસ્ટ આસપાસ બંગાળની ખાડીમાં ફરીથી એક નવી સિસ્ટમ બનશે। આમ તો 22 ઓગસ્ટે અરબ સાગર છે એ પણ સક્રિય થશે ને બંગાળની ખાડી છે એ થોડી વધારે સક્રિય થઈ જશે। બંગાળની ખાડી સક્રિય થશે તો બંગાળની ખાડીની અંદર એક મજબૂત સિસ્ટમ બનશે। એ 22 તારીખે જે સક્રિયતા બતાવશે લગભગ 25 તારીખ આસપાસ સારી સિસ્ટમ છે એ ડેવલપ કરશે અને બંગાળની ખાડીની સિસ્ટમ છે અત્યારના જે અલગ અલગ પેરામીટરો અમે જોવા જઈએ તો એ મુજબ આ સતત પશ્ચિમ દિશામાં ગતિ કરશે। એટલે અલગ અલગ મોડેલોના માધ્યમથી પણ અમારું પ્રિડિક્શન છે, અલગ અલગ સેટેલાઇટથી પણ જે અમે ટ્રેસ કરતા હોય જોયું છે, એની જે પવનની ગતિ છે, પવનની જે કહી શકાય કે દિશાઓ છે, પવનનું જે ઊંચાઈનું લેવલ છે ખાસ મહત્વનું। ઘણી વખત આપણે લાગતું હોય કે અત્યારે પવનની ગતિ વધી ગઈ છે, પણ આપણી હાઈટ કેટલી હોય તો 5-6 ફૂટ બરાબર છે, વધીને 6.12 હોય અને એનાથી વધારે કદાચ આપણે થોડું ઊંચા જઈએ કોઈ 1-2 માળ સુધી જઈએ તો ત્યાં સુધીના ઊંચાઈને આપણે ખબર હોય 3 કિલોમીટરની ઊંચાઈએ પવનની શું સ્થિતિ છે એ તો પ્રિડિક્શન કરીને જ જાણવું પડે, ત્યાં કોઈ માણસ જઈને જોઈ નથી શકતો। એટલે એ જે પવનની અસ્થિરતા હોય ને એ હવામાન ઉપર અસર કરે। સામાન્ય નીચલા લેવલના પવનોથી હવામાનમાં એટલી બધી અસર ન કરતું હોય, એટલે એમાં મારું અનુમાન છે કે જે 25 ઓગસ્ટ આસપાસ સિસ્ટમ બનશે અને પવનોનો સપોર્ટ મળશે અને એ સિસ્ટમ પશ્ચિમ દિશામાં ગતિ કરીને ગુજરાત સુધી આવશે। ગુજરાત સુધી આવશે એટલે ગુજરાતની અંદર લગભગ કહી શકાય કે 26 ઓગસ્ટ થી લઈને 6 સપ્ટેમ્બર
આ લગભગ આપણે ઉનાળા દરમિયાનથી કહેતા આવીએ છીએ રાઈટ રાઈટ કે રાઈટ 26 ઓગસ્ટ થી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતની અંદર ભારે ભારે વરસાદ. અતિ ભારે વરસાદનો રાઉન્ડ બિલકુલ આવશે. બિલકુલ બિલકુલ. એટલે 26 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર નું સેશન છે. એમાં ઠીક છે, એક બે દિવસ વહેલા મોડીની શરૂઆત થઈ, પણ એ સેશન સારું હશે, એમાં સારો વરસાદ પડશે અને સાર્વત્રિક વરસાદ હશે ઓલ ઓવર ગુજરાતમાં. હવામાનની દ્રષ્ટિએ જે ટોટલ 5 રીજન છે, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, એ પાંચે પાંચ રીજનમાં ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં લગભગ કહી શકાય ગુજરાતના 95% સુધીના વિસ્તારને વરસાદનો લાભ મળશે. તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. હવે છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની જો સૌપ્રથમ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં લગભગ મોટા ભાગના સ્થળોએ તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક છૂટાછવાયા સ્થળોએ વરસાદ નોંધાયો છે. ગાંધીનગર સ્થિત રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર 16 થી 17 ઓગસ્ટ 2026 દરમિયાન 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના કેટલાક તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને તાપીના ડોલવણ તાલુકામાં સૌથી વધારે 1.57 ઇંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 18 ઓગસ્ટના રોજ એટલે કે આજે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ જેમ કે બનાસકાંઠા, વાવથરા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓ જેમ કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સાથે જ આવતીકાલે પણ હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ, દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી તથા સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી, હવામાન વિભાગની આગાહી. અને તેમની આગાહી પ્રમાણે જોઈએ તો ખાસ કરીને હવામાન વિભાગે પણ આજે નવી આગાહી કરતા જણાવ્યું છે કે ઓગસ્ટ માસના અંતમાં એક ભારે વરસાદી રાઉન્ડ આવી શકે છે. અનેક હવામાન મોડેલો છે તે દર્શાવી રહ્યા છે તે મુજબ જોઈએ તો ઓગસ્ટના અંતમાં અથવા સપ્ટેમ્બરની શરૂઆતમાં ભારે વરસાદી રાઉન્ડમાં રાજ્યમાં સારા એવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ પણ 25 તારીખ આસપાસથી રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમના કારણે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે, જેમાં ખાસ કરીને ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.